અયોધ્યા રામ જન્મભૂમિમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દેશભરમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી છે। રામરાજ આવશે અને કળિયુગ જાશે તેવી જાહેરાતો થઈ હતી, પરંતુ આમાં રામ રાજ્ય ક્યાંથી આવે એવી એક ઘટના પ્રકાશમાં આવી। રાજકોટના ભાગોળે હડાળાના પાટિયા પાસે આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં સમી સાંજે પાડોશીની ગાય છોડવા ખાઈ જતા બે પરિવાર વચ્ચે ધીંગાણું ખેલાયું હતું, જેમાં છોડાવા વચ્ચે પડેલ નિર્દોષ રિક્ષા ચાલક પ્રૌઢને બાવાજી પરિવારે ધોકા પાઇપના ઘા ઝીકી ઘીમ ઢાળી દીધું હતું। જ્યારે બંને પક્ષના 7 વ્યક્તિઓને નાની મોટી ઈજા સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા બંને પક્ષની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા। આ ઘટના અંગેની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના મોરબી રોડ ગણેશ પાર્કમાં રહેતા અને રિક્ષા ચલાવતા વિનુભાઈ પોપટભાઈ ચાવડાનું બીજું મકાન હડાળા ગામના પાટિયા પાસે આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં આવેલું હતું, જેથી ગઈકાલે પોતાના મકાનની સાફ સફાઈ કરવા માટે વ્રજભૂમિ સોસાયટીમાં વિનુભાઈ ગયા હતા। આ વખતે પાડોશી વચ્ચેના ધીંગાણામાં છોડાવા વચ્ચે પડતા વિનુભાઈ ચાવડા પર પાડોશી બાવાજી પરિવારના 4 શખ્સો ધોકા પાઇપ વડે તૂટી પડ્યા હતા, જેઓને ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, પરંતુ 4 કલાકની સારવાર બાદ રિક્ષા ચાલક પ્રૌઢનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યાના ગુનામાં પલટાયો। વિમલભાઈ મોમે હોટલની પાછળ કઈ જગ્યાએ ગામ ના રાજભૂમિ સોસાયટી પરવીનભાઈ એને પાઇપને ધોકાને એવું માર્યું હતું। મારા પપ્પાએ એમ કીધું હતું કે તમારી ગાય છૂટી છે, બાંધી દો, નકર અમારા બધું ઝાડવાની ખાઈ જાય તો કે નથી બાંધવું। એ હતા ત્રણે બાપ દીકરો ને એના ઘરના। મારા ભાઈને ને માથામાં ને પગમાં ને અહીંયા થઈ ઈજા અને મને માથામાં થઈ છે, મારા ભાભીને એને થઈ છે। માંગ એવું છે કે બહુ હેરાન કરે છે મારા પપ્પાને ને બધાને, આ સોસાયટી આખી સોસાયટીને હેરાન કરે છે। અમારે ન્યાય જોઈને આને સજા પૂરી પડવી જોઈએ। સલમાબેન રજાક, ક્યાં ગામે બની કઈ જગ્યાએ? હડાળા ગામ, મોરબી રોડ ઉપર રજભૂમિ। હા, મારા સાસુ હે ને બચાવવા ગયા ને, હા ઓલા બાંધતા હતા એના હિસાબે હું દોડીને મારા સાસુ હાટું થઈને ગઈ, તો એ લોકોમાં મારામારીમાં મને પાઇપ લાગી ગયો। કોણ બાંધતું હતું? પ્રવીણભાઈ ને લાખાભાઈ ગાય માટે, ગાય છૂટી રાખી હતી ને એના માટે એ કાંઈ ખબર નહીં, લાગી ગયા પછી તો હું પડી ગઈ, પછી કાંઈ ખબર જ નહીં। હવે પછીની તમારી માંગ શું છે? અમારી માંગ એવી કે અમે નિર્દોષ થઈ અને બે માટે સારું કરવા ગયા હતા અને અમને આ ઈજા થઈ, હવે બીજી વાર આવું સોસાયટીમાં ન થાય।